તો રોજે રોજના સમાચાર આવતા હતા કુરુક્ષેત્રમાંથી કે આજે આમ થયું, આજે આમ થયું, આજે આમ થયું. અને ધૃતરાષ્ટ્ર પોતાના સિંહાસન ઉપર આમ લમણે હાથ દઈને બેહે. એમાં સમાચાર આવ્યા કે 10મા દિવસના યુદ્ધમાં ભીષ્મ પડ્યા. બાણશૈયા ઉપર. અને ભીષ્મ એટલે મુખ્ય યોદ્ધા અને સેનાપતિ કૌરવ સેનાના, એ પડ્યા. અને ત્યાં સુધી તો ધૃતરાષ્ટ્રને એમ હતું ભીષ્મની સામે કોઈ પોગે, વાતમાં માલ નથી, આ પાંડુના છોકરાઓ મરવાના થયા છે. પણ ભીષ્મ પડ્યા આ સમાચાર આવ્યા અને એ અંધ ધૃતરાષ્ટ્ર એને આંચકો લાગ્યો. પછી ટીવી ઓન કર્યું, એટલે કે સંજયને, એના દાસ સદાયની સાથે રહે, અને એને ઓલી દૂરદ્રષ્ટિની સિદ્ધિ વ્યાસ ભગવાને આપી હતી. સદગુરુ આપે દ્રષ્ટિ. એટલે એને પછી પૂછ્યું, એટલા માટે કિમ અકુર્વત, ગીતામાં આ આવ્યો પેલો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત હે સંજય. મારા અને પાંડુના છોકરાઓએ આ બધા યોદ્ધાઓ એની હારે મળીને જ્યાં બધા ભેગા થયા છે લડવાની ઈચ્છાથી, એમણે શું કર્યું મને પાછલા 10 દિનો રિપોર્ટ આપ, રાઈટ ફ્રોમ બિગિનિંગ. એટલે આ ટીવીમાં બધું રેકોર્ડિંગ થયેલું હોય છે ને, એવું તમે ઓટો રેકોર્ડિંગ ઉપર કંઈક મૂકવી દેવાની વ્યવસ્થા. એટલે આ ભલે જોતા નહોતા પણ રેકોર્ડિંગ બધું અંદર સચવાયેલું પડ્યું હતું. રાઈટ ફ્રોમ બિગિનિંગ. 10મા દિનનું એપિસોડ ચલાવવું 10મો કે પહેલેથી નહીં, રાઈટ ફ્રોમ બિગિનિંગ. કેમ અકુર્વત. અને પછી સંજય એકદમ શરૂઆતથી એક એક એપિસોડ બતાવતા રહ્યા. પછી ધૃતરાષ્ટ્ર એને પૂછે છે શું કર્યું મને કહે. અને એની સામે સંજય જે વર્ણન કર્યું ને શરૂઆતનું જ ફર્સ્ટ એપિસોડ, અને એમાં આખું વર્ણન કરતા 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 આગળ ચાલી અને જ્યારે ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કર્યું, ગઈકાલે આપણે ચર્ચા કરી 10મો અધ્યાય વિભૂતિ યોગ, અને આ જ્યારે વાત કરી અને શરૂઆતથી જ આમ તો 4થો અધ્યાય બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. ભગવદ્ ગીતા અલગ, આમાં એક એક શાસ્ત્રો એવા છે કે મારું બેટું એકવાર એમાં ઘૂસી ગયા ને તો પછી એમાંથી બહાર નીકળતું નથી. ભગવદ્ ગીતામાં ઘૂસી જઈએ પછી ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ, રામચરિત માનસમાં ઘૂસી જઈએ તો ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ, ભાગવતની વાત કરીએ કે ઉપનિષદોની વાત. તમે કેટલા ભાગ્યશાળીઓ છો સનાતનીઓ, તમારી પાસે આવા સુંદર ગ્રંથો છે, આ સાહિત્ય આપણી પાસે પડ્યું છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મની પાસે જે આ ફિલોસોફી ને આ જે દર્શન, આ જે શાસ્ત્રો છે, દુનિયામાં ક્યાંય નથી. દુનિયાના દાર્શનિકોએ આદ્ય શંકરાચાર્યની એ અદ્વૈત વાળી જે ફિલોસોફી છે, આદ્ય શંકરાચાર્ય ભગવાનનું કેવલાદ્વૈત, રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત, વલ્લભાચાર્યજીનું શુદ્ધાદ્વૈત, મધ્વાચાર્યજીનું દ્વૈત, નિમ્બાર્કાચાર્યજીનું દ્વૈતાદ્વૈત, ચૈતન્ય મહાપ્રભુનું અચિંત્ય ભેદાભેદ, આ બધી જ અલગ અલગ ફિલોસોફી. થોડુંક તો જાણો વાલા, થોડું શીખો. અને મને હવે આશા છે
કે બાકી તો આપણે ભક્તિમાં ને હાતમ આઠમના ઉત્સવમાં નોરતા મનાવવામાં ને એટલા માટે જ આપણા મંદિરો છે ટકાવી રાખ્યું, આ બધું ટક્યું. પણ હવે પછીની જે પેઢી છે એ આ જે ફિલોસોફી છે એને સમજશે. એની જે એકેડેમિક સાઈડ છે એ પણ જરા જુઓ અને જાણવું જોઈએ. ગીતા ક્લાસીસ ચાલે, એનાથી આગળ વધીને પછી જેને વેદાંતમાં રસ હોય એના માટે વેદાંતના ક્લાસીસ ચાલે. અને અવેલેબલ છે બધું, ઓનલાઈન પણ અવેલેબલ છે આ બધા કોર્સીસ. અમે પણ અહીંયા અને ઇન્ડિયામાં સાંદીપનીમાં સાધના કોર્સ, એટલે એમાં યુવાન છોકરાઓ જોડાય છે અને મીડિયમ ઇંગ્લિશ હોય છે, બધાય શીખે છે. પ્રાઇમરી કોર્સ છે એ પ્રમાણે આખું એનું તૈયાર કર્યું છે આ છોકરાએ. પછી એડવાન્સ કોર્સ છે. તો સનાતન હિન્દુ ધર્મ વિશે આ બધી જાણકારી આપણને હોવી જોઈએ. આપણને ખબર નથી કે આપણા કેટલા પુરાણો છે, આપણા કેટલા દર્શન શાસ્ત્રો છે, કયા દર્શનના પ્રણેતા કોણ છે. સનાતન હિન્દુ ધર્મ અદ્ભુત છે. તો વિભૂતિ યોગમાં જ્યારે ભગવાને પોતાની વિભૂતિ બતાવી પછી અર્જુને એમ કહ્યું કે મારે તમારા એ વિરાટ રૂપના, એ વિશ્વરૂપના દર્શન કરવા છે. અને ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું અર્જુનને, ઇટ્સ ડિફિકલ્ટ, દુર્લભ છે મોટા મોટા યોગીઓને માટે, પણ તું મારો ભક્ત છે, તું મારો સખા છે, તને દેખાડીશ, મારા વિરાટ રૂપના તને દર્શન કરાવીશ. બટ યુ નો વોટ, તું તારા આ ચર્મ ચક્ષુથી મારા એ વિરાટ રૂપના દર્શન નહીં કરી શકે. તારી આંખ દુનિયાને દેખે, પણ મારા દર્શન માટે તો દ્રષ્ટિ જોઈએ. અને એ દ્રષ્ટિ માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. દિવ્યમ દદામી તે ચક્ષુ, તે એટલે તને, દદામી આપું છું, ચક્ષુ દિવ્ય ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિનું દાન. વ્યાસ ભગવાને દ્રષ્ટિ આપી સંજયને, તો એણે આખું આ કુરુક્ષેત્રનું યુદ્ધ જોયું. વ્યાસને પણ કૃષ્ણ કહે છે, એને કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. આપણે એક શ્લોક બોલતા હતા જૂના મંગલાચરણમાં, કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે પૃથાસુતમ. 4 કૃષ્ણની વાત. કૃષ્ણમ નારાયણમ વંદે, ભગવાન નારાયણ કૃષ્ણ છે, મેઘવર્ણમ શુભાંગમ. કૃષ્ણનો એક અર્થ થાય કાળો, ધ બ્લેક વન. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણનો બીજો અર્થ થાય પરબ્રહ્મ. કૃષ્ણોપનિષદ અનુસાર કૃષિર ભૂવાચક શબ્દ અણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્યભિધીયતે. કૃષ્ણ એટલે પરબ્રહ્મ. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ. વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ. કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, દ્વૈપાયન વ્યાસ, એને કૃષ્ણ દ્વૈપાયન કહીએ છીએ. એ પણ ભગવાનનો જ અવતાર છે. ભાગવતમાં 24 અવતારમાં વ્યાસજીને અવતાર કહે. કૃષ્ણમ વંદે પૃથાસુતમ. પૃથા કુંતી, એનો દીકરો અર્જુન. એ કૃષ્ણ કેમ? કારણ કે નર છે અને કૃષ્ણ નારાયણ. શ્રી કૃષ્ણ અને અર્જુન
એના રૂપે નરનારાયણ અવતર્યા છે. અહીંયા મંદિરમાં હું ગઈકાલે ગયો હતો સ્વામિનારાયણ, તો ત્યાં મંદિરમાં નરનારાયણ દેવ પણ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, રાધાકૃષ્ણ દેવ છે, ઘનશ્યામ મહારાજ છે. નરનારાયણ શ્રીમદ ભાગવતમાં નરનારાયણ ભગવાન એના અવતારની ને એના ચરિત્રની કથા છે. બદ્રીનાથ વિશાલા ક્ષેત્ર એ ભગવાન નરનારાયણની તપસ્થલી છે. નરનારાયણ ભગવાન તપસ્યા કરે છે. સંન્યાસીઓ નરનારાયણને ભજે. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહત નિર્મલ બદ્રીનાથ વિશ્વંભરમ. शेष सुमिरत करत निषदिन प्राणधार महेश्वरम श्री वेद ब्रह्मा पढ़त स्तुति श्री बद्रीनाथ विश्वंभरम. चंद्र कुबेर दिनकर धूप दीप निवेदितम श्री मुनि जन करत जय जय बद्रीनाथ विश्वंभरम. શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. ભગવાન નરનારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નર નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ બદરી નારાયણ લક્ષ્મી નારાયણ સૂર્ય નારાયણ સત્યનારાયણ નારાયણ ભજમન